હાલો, હા. સુરેશભાઈ વાઘેલા. હમ. અમે એક કામ પડ્યું સુરેશભાઈ. કોણ બોલો? મેં તમને વોટ્સઅપમાં ફોટા નાખ્યા. રબારિકા એક ચોરી થઈ, બરોબર? તમે કોણ બોલો એ પૂછ્યું મેં. રબારિકાથી બોલું, ખાંભા તાલુકામાંથી. હમ. એમાં શું છે કે ના કેસ કર્યો અમે, બરોબર? ખાંભા હમ. એમાં કેસ કર્યો, પછી 2-3 દિવસ વયા ગયા, પછી ના બોલાવ્યા, બરોબર? હમ. પછી એમાં જે આપણે કેસ કર્યો ને, આપડા દેવી પૂજક હમ. એમને બોલાવીને ના અમુક ના આપણો લોકોને માર્યા છે, સમજ્યા? હમ. પોલીસ વાળો હવે હમ. ઈ કે તમે આમ કેમ લખાવ્યું ને એમને કેમ ખબર કે તમે આ ખોટું લખાવ્યું ને હાસું લખાવ્યું, સમજ્યા તમે? ના 2-3 જણા આજ ગયા ને, એમાં એમને બહુ માર્યા આજ, હમ. બરોબર? ચાલુ રાખો તમે 1 મિનિટ. ચાલુ રાખજો. હાલો. હલો. જય માતાજી ભાઈ. જય માતાજી. હવે એમાં હું છું, આ 4 મકાન અમારા અહીં તૂટ્યા છે, હમ. રબારિકા, અને બધા ખાંભા તાલુકાનું ગામ છે. હમ. પછી અમે નાના ભાઈ છે ઈ. હમ. પછી અત્યારે તો બધા બગીચામાં હતા, તે તેલ ને બધું કોકનું જે તે થોડું ઘણું ઘરેણું ને કોકના પૈસા ને એવું બધું ગયું છે. હમ. પછી ઠામ એકેય નથી રહેવા દીધું હમ. ને કેસ કર્યો તો કે તમે આ બધું ખોટું લખાવ્યું છે. હમ. પછી એમ કરીને ના ખાંભા બોલાવ્યા હમ. ને 2 જણાને અત્યારે માર્યા છે કે હમ. એવું શું છે, એક તો ગુનો કરતા ગયા ને ઉપર જતા માર્યા એમ. ચોરી કરવા વાળા કોઈ પકડાના? નથી પકડાણા. એમાં શું છે, એક પકડાણો નાનો ભાઈ જ છે અમારો, હમ. પણ એને કીધું કે ભાઈ આ બધું ખોટું લખાવ્યું ને ઈ કે તમારી વસ્તુ આટલામાં છે ને આમ છે ને ક્યાંય શેટી નથી ગઈ, તો એને ક્યાંથી ખબર? કયો તમે? એને પોલીસ વાળા પકડી ગયા હતા ખાંભા. હાલો. હા. ઈ કાંધીનો છે, હમ. એટલે એને પાછો કીધું કે હું મને 3-4 દી છોડો, હું ગમે નથી ગોતી ગયો આ વસ્તુ બધી. હમ. હવે અત્યારે એમ કરીને એને છોડી મેક્યો છે. હમ. ને ઈ કે બધાને શું કે એટલામાં જ તમારી વસ્તુ છે, મેં જોણ કરાવ્યું ને આમ કરાવ્યું ને એમ વાતું કરે છે. હમ. પછી અત્યારે આ બધાને બરક્યા ના, પછી ખાંભા ગયા ને હમ. કે મારા કાકાના છોકરાને એકને માર્યો ને એક મારા ભાઈને માર્યો. હમ. ઈ 17-18 વર્ષનો છોકરો છે. ઈ કે તમે આ ખોટું લખાયું. હવે તમને હું કહ્યું કે આપણા ઘરમાં કાક તો હોય ને, આપણે ધંધા કરતા હોય એવું છું, બરોબર? કોના નામની એફઆઈઆર કરાવી છે? એફઆઈઆર તો અમારે નથી કે ચોરી લખાવી છે. એફઆઈઆર ફાડી છે કે અરજી કરી છે? અરજી છે. હે એફઆઈઆર ફાટી ગઈ. હમ. હા. ખાંભા પોલીસ સ્ટેશન છે ને? હા, ખાંભા પોલીસ સ્ટેશન. સપોર્ટ આપો તો સારું. કાક સપોર્ટ જો તો સારું કહેવાય આમાં. વાત કરી લઉં પોલીસ સ્ટેશનમાં. હા 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 હા. ખાંભા પીએસઆઈ ની યાર હું વાત કરી લઉં છું ને હમણાં. એ ભલે ભલે. હા. એ જય માતાજી. પાછો ફોન કરજો. વાત કરી લઉં છું, જરૂર પડશે ફોન કરીશ. એ હા. ધ્યાન દો તો સારું કે. હું પોલીસ સ્ટેશનમાં કહી દઉં છું, ખરેખર હોય બહાર લાવો. હા બસ, ભલે ઘરનું હોય તોય. હા બરોબર. ખોટી રીતે અમારું ગયું ને અમને મારો એટલે એમ કઈ વાંધો નહીં. સમજ્યા તમે? હા લ્યો, અમને ફોન કરજો પાછો. હા. એ હા. હેલો. હા નમસ્કાર સાહેબ. નમસ્તે. સાહેબ, દેવી પૂજક સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સુરેશ વાઘેલા બોલું છું. બોલો ને સુરેશભાઈ. સાહેબ, આપણે ત્યાં રબારિકા કામ છે દેવી પૂજક ના. છે ને ત્યાં મકાન કઈક દેવી પૂજકો ના તૂટ્યા છે. ટૂટ્યા છે ને, ચોરી ફરિયાદ લીધી તે.
એમાં સાહેબ ખરેખર ચોરી કરનાર વ્યક્તિઓને આ તમને જાણ કરવા આવી તમારે આગળ ન્યાય લેવા આવીએ છે સાહેબ. ન્યાય સુરેશભાઈ ન્યાય મેં તે દિવસે કીધું બાપા કે હાસુ લખાવો હાસુ લાખ રૂપિયા લખાય આજ કે લાખ હવે મેં થોડીક પૂછપરછ કરી દે લાખ નથી કે નથી ગયા તો અમારી ફરિયાદ બાકી પૂરી પહોંચી ગઈ. જે માણસ હમીર હાસો છે ફરિયાદી 4 છે હમીર વલકો તડુ અને ભાઈ બોલો છોકરો મહેશ. હમીર હાસો છે જાદુ ગયું છે હમીર ની ફરિયાદ ઉડી ગઈ ને ખોટું લખાયું એટલે કાલે મેં એનું 164/164 નું નિર્દેશન કોર્ટમાં કરાવીશું એટલે ઓલાને તો બિચારાને ઓલો માણસ હાસો છે આ ત્રણ ખોટા છે ઓલો માણસ હાસો છે જેનું વધારે ગયું છે એની ફરિયાદ ની માં અણાઈ જવાની છે સુરેશભાઈ. આ શબ્દ હું તમને વાપરું છું કારણ કે બિચારો હારસો માણસ હતો અને મેં તે 25 વાર પૂછ્યું ફેરવી તમે સાચું લખાવજો હું તમને પૂરો ન્યાય અપાવવાનો છે. હવે 1,25,000 રૂપિયા ઉડી ગયા એટલે કાલ ઉઠીને આરોપી પકડાશે પછી તો એમ કે છે ને કે જો સાહેબ આ ફરિયાદમાં ખોટું છે. ના ના સાહેબ ઈ તો તમારે જે આવતું હોય સચ્ચી આવતું જ હોય ઈ કરતા હોય. આ લોકોને પ્રેમ છે કે આપણે પોલીસ પાસે જાવ તો આવું વધારાનું ન લખાવો. ના ના ઈ હું મારી રીતનું કહી દઈશ પણ જે એફઆઈઆર માં જે સાચું હોય સાચું નિવેદન લખાવવું પડે તો સાચું નહીં. અત્યારે છોકરો કહો તમને દેખાડો વિડીયો છો કે ભાઈ સાહેબ મારી માએ કીધું એટલે મેં લખાવ્યા. ના ના બરોબર છે. હવે એ લાખ રૂપિયા અને 10 એલ ની જગ્યાએ 2 એલ આવી મેં ફરિયાદ ડ્રાફ્ટિંગ માં લાખ ને 10 એલ લખી એટલે આરોપી જેથી પકડાય છે તેથી સીધો પેલો લેશે વિરોધાભાસ કે સાહેબ તમે કોઈ આરોપીને પકડ્યો તો એવું કઈ હતું? એ તો પકડાય છે એ તો પકડાઈ જવાનો છે ને આજ નહીં તો કાલ પકડાવાનો છે ને પણ અત્યારે તમે ઉલટ તપાસ કરી અને બાપાને પૂછ્યું તરત ના માની જો ના ના લાખ નહોતા મારા માએ લખાયું કીધું. ઈ તો થોડુંક બુદ્ધિ જો મારા સમાજમાં શિક્ષણ નથી. 25 વાર સુરેશભાઈ સમજાવ્યા 25 વાર કેટલી વાર કે તમે જો પેલા 1.5 કહેતો હતો પછી લાખે હોય મેં કીધું હજી તમે વિચારી લો તમે જે હોય સાચું લખાવો તમારી ફરિયાદ લેવાની છે પાક્કું લેવાની છે બરાબર છે. તમને ન્યાય મળે તમારી વસ્તુ પાછી મળે એ જ કરવાનું છે બરાબર પણ તમે સાચું લખાવજો. અત્યારે જે છોકરોની કઈક ગલતી થઈ હોય પણ આમાં શું છે તમારી આગળ અમે સાહેબ ન્યાય લેવા આવીએ ને એમાં એવું મળશે ન્યાય મળશે પાક્કો મળશે પણ એમાં શું છે ફરિયાદીને જે કે છોકરાને જે કઈક ટોર્ચર કર્યું છે ને એમાં છોકરા વીગી ગયા કે ભાઈ અમને માર્યા છે એમને. મેં કીધું ખરેખર હોય તો સત્ય હશે તો ખોટો બોલો તો હું પૂછપરછ તો તમે ના ના ઈ તો ટોર્ચર તો હોય જ છે એમાં હું તમારા સમર્થનમાં છું. 10 વાર સમજાવીને પૂછ્યું તો ભાઈ તમે જે હોય સાચું જો જેનું વધારે ગયું છે ને અમીરભાઈ ઈ એકદમ સાચો છે હું એની ઉપર જરીક એલિગેશન કરું એને એક જ વાર હું મળ્યો છું પણ હું કહી દઉં કે ના ના એ વ્યક્તિ સાચો છે. ઈ તો પોલીસ ને સામે કોલર જોઈને જ ખબર પડી જાય કે આ માણસ સાચો. મેઈન ફરિયાદી આપડા અમીરભાઈ છે અમીરભાઈ એ 100% સાચો માણસ 100%. આમાં ખોટો એક જણો ખોટો પડે એની અંદર બીજા માણસો ફરિયાદ આખી ડેમેજ થઈ ને આપડી એફઆરઆઈ ડેમેજ થઈ ને કાલ ઉઠીને મારે સજા અપાવ રહ્યો કઈ તો હું સજા ન અપાવી રહ્યો. ના ના કઈ વાંધો નહીં સાહેબ પણ આમાં તો ગુનો દાખલ થાય એટલે પછી તો કોર્ટમાં ઓલું કરવાનું રે બાકી કોર્ટમાં આપે. હવે ઈ 164 નિવેદનમાં એ કહે છે કે મારા લાખ નહોતા ગયા એટલે ઈ એને જેને જેથી આપણે આરોપી પકડશું ત્યારે ડિફેન્સ વાળો તરત જ આપણી સામે ઓલું કરશે કે ભાઈ સાહેબ આ તો ફરિયાદ પહેલેથી જ ખોટી છે. આમ એટલે મારે જે અમીરભાઈ ને ન્યાય અપાવવાનો છે ને એને હવે એ તો અમે અમારી રીતે વ્યવસ્થિત પાછું મઠારશું અમારી રીતે કરશું કંઈક એનો રસ્તો કરશું કે ભાઈ અમીરભાઈ ની ફરિયાદ ને ઓછી તકલીફ પડે એવી બરાબર છે. કોઈ વાંધો નહીં સર પણ જે છે ને એસપી સાહેબ જોડે વાત કરી સાહેબ આવું છું છે આમાં ખોટું થોડુંક થઈ ગયું છે બરોબર તો કે હવે અમે આખું અમારે મઠારવું પડશે અલગથી બધું ગોઠવવું પડશે અમારે કોર્ટમાં એના રિપોર્ટ કરવા પડશે પછી એની પાછું કારણ કે ન્યાય મારે અમીરભાઈ ને અપાવવાનો છે વસ્તુ તાજી એની ગઈ છે. ઓકે સર થોડીક બને એટલી કોશિશ કરજો અને જે ફરિયાદી તમારી આશા લઈને આવ્યા છે ને એને તમારો થોડોક ડર ન્યાય મળશે પણ બેન તમે સુરેશભાઈ 50 વાર મેં કીધું કે ખોટું ન બોલો ખોટું મેં પૂછજો ચા પીવડાવીને 5 વાર કીધું તો તેમ જે લખાવો હજી વિચારી લો કલાક 2 કલાક 3 કલાક હું ટાઈમ આપું તમને તમે જોઈ લો ફરી વાર પછી જો મને ખબર હોય ને હું કાઠિયાવાડી છું હું ભાવનગર નો જ છું બરાબર છે બરાબર પણ કઈ વાંધો નહીં ન્યાય 100% ન્યાય મળશે. ઓકે બને એટલી કોશિશ કરજો અને ફરિયાદી થોડાક તમારી આગળ વટતી આવી કે કોઈ પણ બીજો પણ આવી કે ભાઈ મારું ગયું છે મને પોલીસ નહીં ખરેખર અપાવશે ન્યાય આપી જ છે. કરણસિંહ ચુડાસમાનું સુરેશભાઈ વાઘેલા નામ જ પૂછવાનું ખાલી હા કરણસિંહ ચુડાસમાનું તમારે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં સુરત ભરૂચમાં નામ પૂછવાનું કે એની પાસે તમને ન્યાય જ મળે.
કોઈ વાંધો નહીં સાહેબ. બરાબર હાલો, છે? કહી દઉં ઓકે. છું હું સામાવાળા છોકરોને કહી દઉં ચાલો. કહી દેજો કે ભાઈ હવે સાચું લખાઈ દેજો જે હોય. ઓકે, બરાબર, હવે ઓકે. મઠારી દેશું પાછું કઈ. ઓકે, બરાબર, ઓકે. થોડુંક કોર્ટમાં પ્રમાણે માથાકૂટ વધશે પણ એને હા હા સુધારી દેશું બધું. બરાબર, કોઈ વાંધો નહીં. ઓકે. લખી દેજો કે ભાઈ ભૂલથી લખાઈ ગયું હતું પણ મારી મમ્મીએ કીધું હતું પણ ખરેખર મારી મમ્મી લઈને વહી ગઈ હતી પૈસા પાછે, એટલે અમારે એવું કઈક સુધારો વિશેષ નિવેદન કરાવવું પડે. બરાબર છે? કોઈ વાંધો નહીં. એટલે એવું છે કે આપણી ફરિયાદ મેન ઊભી રહે. હા. અને ઓલો જે ખોટું બોલ્યો છે ને એનો વિડીયો કઈ હોય તો મારામાં નાખજો એટલે મને એને ખબર પડે. એ પોલીસ સ્ટેશન પડ્યો છે ને હું બહાર નીકળી ગયો છું. કોઈ વાંધો નહીં હાલો. હા હા.